ચાલો મિત્રો, રામ રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં દીશો, આપણે પણ મજામાં જ છે. તો નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે, અભિનંદન અને જય માતાજી. તો સવારમાં વાગી ગયા 7:10 થઈ ગઈ અને સિરાવા બેસી ગયા છે. આશુબેન સ્કૂલે જવાનું ચા આપો. આ સાઈડ બને છે રોટલી, અમારે મારી મમ્મી રોટલી બનાવે. જય માતાજી. રામ રામ, જય માતાજી. રોટલી બનાવો. દેશી ચૂલા ઉપર ઘઉંની રોટલી બની ગઈ છે. બાજરાના રોટલા કરવાના, રોટલી બની ગઈ, ટિફિન ભરવાના થાય. અને આ બેન મારા બાહામું ડોરા પાથરે. સીવી બેન તો સિરાવે છે. આ બીજી દાળ છે. સીવી બેન સિરાવે. એ સીવી બેન, અમે તમારા ગામ જવાનું, આવવાનું છે જાંબુ ખાવા. એ તો ખાય જ છે અત્યારમાં, જોવો ને સિરાવું. આશુબેન આટલો બધો ચા આમાં થોડોક પાછો નાખી દો. જો આમાં ઘી છે ને બાઈક પણ ધોઈ નાખ્યું. અને ધોઈબેન સીવીબેન ખાવા માંડ્યા. આશુબેન સ્કૂલે જવાનું, નિશાળે જવાનું. તો તમારું ગામ આવવાનું છે? ના ના કે અમે ધોઈ આગળ જવાના. ચા પીતી જા દીકરી. એ ધોઈને કરી જવાનું. આ પણ ઓછું 4થી 5મી 6ઠી રોટલી ચડી રહી છે અને આટલી થઈ ગઈ છે. હવે મંડી સિરાવા. સતી પાનભાઈ ના મંદિરે જવાના છે અને આ ભાઈને ક્રિકેટ રમવાનું. તો આજ તો થઈ ગયું મોડું, કાલે આપણે ક્રિકેટ રમવા લઈ જઈશું. જય માતાજી. જય માતાજી. અને કાલ ક્રિકેટમાં તમને બોલિંગ ફાવે? બોલિંગ ને બેટિંગ દે. વાહ વાહ. તો અમારે કાલ ક્રિકેટ રમવા જઈશું, તો તમને વિડીયો બતાવશું. અને જાંબુડા ખાવા જવાનું હે ને? કેવી બોલિંગ ફાસ્ટ કરો સ્પિનર? બસ વાહ. અને ફિલ્ડિંગ કેવી થાય? જોરદાર. જોરદાર. તો મને એમ કીધું કે અશ્વિનભાઈ તમે કેટલું ભણેલા? કેમ કે એ અત્યારે સ્કૂલે જાય છે. તમે કેટલું ભણો? 11માં 11મું ભણે. તો મને એમ કીધું કે તમે ભણવા જાઓ. ભણવા તો અમે જતા નથી, પણ હાથ ભણ્યા પણ ગણ્યા નહીં. એટલે અમે રેકડા ખેંચવાનું કામ ચાલુ છે. અમારે નોકરી છે રેકડા ખેંચવાની, ટ્રોલી ભરવા જાય. ઓકે, આ ભાઈ તો ભણ્યા એટલે કોઈ વાંધો નહીં. થોડું ભણજો વધારે હો. હા. તો આપણા સબસ્ક્રાઈબર એવા છે લાઇટ કા. અને જો હાલવાની જેની ખબર પડે, ક્રિકેટ રમે ને એટલે કાયો કા ઝડપીથી હાલો નહીં. કે મજા આવે ગામડામાં? ગામડામાં બહુ મજા આવે. સ્કૂલે જાઓ એટલે તમને આમ વાતાવરણ જોવા ન જડે, એના માટે હે. તો અમારું ગામડાનું વાતાવરણ જોવા જ સ્પેશિયલ આપણે આવ્યા છે. જો સતી પાનભાઈના મંદિરે. કેમ કે એ તો બાઇકમાં ને એવી રીતે કાયમ જતા હોય ને, ગાડીમાં જાઓ ને તમે, ના તો પગપાળા આપણે લઈ જાય એટલે કસરત થઈ જાય. અને બધા ઘણા બધા માણસો તો આપણે હાલીને જાય છે. જયદેવભાઈ અત્યારે સતી પાનભાઈના મંદિરે જઈ રહ્યા છે. આ સામે અહીં સાઈડમાં હાલજો, કેમ કે અમારે વાહન ચાલુ જ હોય અને એને તો હાઈવે હોય, પણ અમારે તો હાઈવે ન હોય, આવા રફ રસ્તા જ હોય. હા, મોરલા જોવા, મોરલા 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 જો આમ હશે. જો ટીટોડી રહી, જોઈ ટીટોડી ઓલામાં બેઠા, જો મોરલા લીમડામાં જોવા હે ઈંડા જોવા હોય તો આપણે ઈંડા જોવા જાય. બાકી ટીટોડી ઈંડા જોવા આપણે કેમ કે જોયું નહીં. જોવાય તો લઈ જાય આપણે. મેં તો જોયા જ છે. અમે તો આમ બધી પૂછતા જોઈએ. મોરલા જો અત્યારે હવે ટાઈમ એનો થઈ ગયો, આવી જ જાય મોરલા. અહીં આવી જાય. અહીં આપણે સતી પાનભાઈના મંદિર જવાનું છે, કેમ કે દર્શન કરવા માટે જવાનું છે. હા, તમે નનકા હતા ત્યારે આસોપાલોના ધોરણ તો અમારા સબસ્ક્રાઈબર આવતા હતા નહીં? નંબર આપો, એક નંબર આપો મારા પપ્પાનો. હે પાનભાઈના આપણે જવા માટે રસ્તો છે, એ રસ્તે પહોંચી ગયા છે. અને ભાઈ યુટ્યુબર આપણા સબસ્ક્રાઈબર જો બાવરા વાગે નહીં. મજા આવી ગઈ. અને વાતાવરણ ગામડાનું જોવો ને એવી મજા આવી ગઈ નહીં? બધા ભાઈબંધ સાથે આજે હવા બદલો કરવા માટે નીકળ્યા છે. મજા આવી જાય એવી રીતના. હવે થોડાક જ દૂર છે આપણે સતી પાનભાઈના મંદિરે દર્શન કરવા માટે. ક્રિકેટ રમે એટલે જો કેવી રીતે હાલે, કેમ કે ખેલાડી ઉતાવળા જ હાલે તો જ મજા આવે નહીં? દડો રોકવા દોડો એટલે કેવી રીતે દોડો? ફૂલ એમ દોડો જોઈએ. જરાક ફિલ્ડિંગ બતાવો. જો હા, વાહ વાહ. જોવો
પોગી ગયા ઘડીક વારમાં પાનભાઈ. તો ક્રિકેટ રમવાનો શોખ હોય ને દોડીએ કે આપણે દોડીએ કે નહીં. તો પિંગલા પણ જો અહીંયા મસ્ત મજાના છે. એને પિંગલા મને પૂછતા હતા આ શું કહેવાય, એ દેશી દવા માટે કામ આવે. પિંગલા કહેવાય અમારા ગામમાં. જો આ પિંગલા છે. આપણે લોહીના ટકા ઓછા હોય ને સવારમાં નૈણા પિંગલા ખાય ને એટલે લોહીના ટકા સડી જાય. જો પાછા દોડીને આવી ગયા. હવે યાદ રહ્યો અહીંયા આપણે દીવા કરવા જવાનું. અમને જય માતાજી, કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં દીધો, આપણે પણ મજામાં જ છે. અને અત્યારે આપણે આવી ગયા સતી પાનભાઈના મંદિરે. તો આપણે દરરોજાને સતી પાનભાઈના મંદિરે આવી છીએ અને ગૌરવ વિશે પણ ભરી નાખ્યો. તો એક આપણા ભાઈબંધના છોકરાને કાન દુખતા, તો કાન વીંતા હતા ને, તો આપણે સતી પાનભાઈએ જો માનતા કરી હતી ને, ખીરપુરીની માનતા કરી હતી. ભાઈ જય માતાજી બીજલભાઈ. જય માતાજી. આપણે માનતા કરી તો 8 દિન ટાઈમ આપ્યો, તો 8 દિન હરખું આવી ગયું છોકરા. હા, શું માનતામાં શું લાયા? ખીર ને પૂરી. વાહ. નારિયેળ. હા, અહીંયા આવો ભાઈ. શું નામ? ગંગારામભાઈ. આવો. કિશન ફોટો પાડ્યો અહીંયા. જે જે કરી લ્યો. જય જય કરો. જય જય. જો આ કાન વીંધાયા હતા ને, હવે કાન દુખતો હતો. તે મને એક દી કીધું, મેં કીધું પાનભાઈ માનતા કરો તો સારું થઈ જાય. તો ઘણા બધા માણસો બીજા કાકા આવે જ માનતા કરવા. હોપારી, કોઈ ચોટલા, ચુંદડિયું, સતી અમારા પાનભાઈ ગોરિયા પરિવારના હે ને એમ. તું આવ્યો તો અહીં કાવે જો ગંગારામ આયા હતા. હા, એને કાન દુખતો હતો ને, આયા હતા કે જે જે કરો. હા. તો જો અહીંયા આપણે પાનભાઈએ હવન કરી નાખ્યો અને ખીરપુરીની માનતા હતી. તો કોમેન્ટ કરજો, તમને પણ કાંઈ દુખાવો હોય તો આપણે કોમેન્ટમાં કહેજો અને માનતા કરજો. કેમ કે અમારા ગોરિયા પરિવારના સતી પાનભાઈ છે, બધા ઘણા બધા માણસો જો ચુંદડીઓની માનતા કરે છે અને વાળ ને ચોટલાની આજે માનતા કરવા. બીજા કાકા આજે જ આવેલા છે માનતા કરવા. ચોટલાની માનતા ને ચુંદડી લાયા. આજે જ આવેલા. જો અહીંયા પણ સુવિધા ચાલુ છે અને આવો તો આપણા ગામથી થોડુંક જ દૂર થાય છે. કોમેન્ટ કરજો. જય સતી પાનભાઈ. ચાલો, પાનભાઈના મંદિરે આપણે પહોંચી ગયા અને દીવા ધૂપ પણ કરી હોય. જય માતાજી. જયદેવભાઈ. જય માતાજી. પાણી પીવું છે કેમ કે હાલીને આવ્યા એટલે થાકી ગયા, પાણી તરસ લાગી ગઈ. હાલો અહીંયા પાણી દેવ તું, અને પાણી ભરી દેજે ભાઈ. ચાલો પાણી ભરી દે એટલે અહીં ગોરો આપણે વિસરીને રાખી છીએ ભરેલો, કેમ કે કોઈ પગે લાગવા આવ્યું હોય. જો ગોરો ભરેલો જ હોય, તાજો તાજો તેલ જેવો. મજા આવી ગઈ ને? તમારે આવું વાતાવરણ હોય, સ્કૂલે જાઓ એટલે ફરવા જતા હશો નહીં? રામ રામ જય માતાજી. જો અમે રગોની આયા છે આટો ખાવા અને આમ ભજીયા ને એવું બને છે. અને જો આમ ઓલી લીલીબેન બેઠા છે. તમે જય માતાજી. અમે અમારા માછન ઘરે આટો ખાવા આયા છે, જો ભજીયા બને છે. અને જય માતાજી. રામ રામ. જો અમારે છે જેનસુબેન મારા વાલા વાલા, અને જો આમ ભજીયા તરે છે. અને જો હું તો અમે તો આટો મારવા આવ્યા છીએ મને ગઢથી મહેમાન. ભગવાનને જય માતાજી. જો અમે મોટરસાઇકલે હવે લઈ આવી ભૈયાને આમ સારું છે. અને જો અમારે ભૈયા કામ સારું હું કામ છે આમ ભૈયાની સારું છે. અને આ જો અમાર જેન્ટ્સ, અને જો અમાર જેન્ટ્સ નવરાત્રી હોય ને જેન્ટ્સબેન આયા છે. જાય જેન્ટ્સબેન બોલાવે મદદ કરાવશું. તમે આટો ખાવા આયા હો? અમે આટો ખાવા આયા. અમે આટો ખાવા આયા. અમે તો ઢુકડા જ રહી કે અમે ઢુકડા જ રહી. રામ રામ ને જય માતાજી. જો આપણે ભજીયા બનાવવા મીના મહેમાન આયા છે, અનેક વાર આયા છે. મારા બોન ને નાના આ દંકા બેન ની આયા છે. અમે પણ મદદ કરવા આવી ગયા. અમે તાયા નાય જ રહી. કોક મહેમાન આવી જાય પોગી જવાનું જી પર બર થયું. જોઈને હાથું બીન બેર દીધા હે ભજીયા કરવા. હાલો ભજીયા ખાવા. જો સુંદાના બનાયા, પતરીના, જે મરચાના બનાવના છે, ડુંગળી સુધારીને મૂકી છે, ડુંગળીના મરચાના આ મરચા છે જો જે બનાવવાના છે સુંદો ભરી.
આપણે કાજલબેન બનાવે સુંદો જો હા આઈ ગયા ખાવા આવો ભાઈ જા ખાવા ભજીયા ખાવા હાલો બધા લાઈક કરજો શેર કરજો